ગીર સોમનાથના તાલાલા નજીક હુમલાનો બનાવ બન્યો હતો। દેવાયત ખવડ સહિત તેમના સાથીદારો ફરાર હતા। જો કે તેમને હવે પકડી પાડવામાં આવ્યા છે। એલસીબીની ટીમે તેમને પકડ્યા હતા। ગીર સોમનાથના તાલાલા નજીક હુમલો થયો હતો। ગીર સોમનાથ એલસીબી તેમને ઇનાજ ખાતે આજે લાવી છે। તેમના સાથીદારોને પણ લાવવામાં આવ્યા। દેવાયત ખવડ સહિત સાથીદારોની શોધખોળમાં હવે સફળતા મળી છે। વિગતો સાથે સંવાદદાતા ચેતન અપારનાથી જોડાઈ ગયા છે। ચેતન, આજે દેવાયત ખવડ સહિત તેમના સાથીદારો સકંજામાં આવ્યા છે, શું અપડેટ છે? जी बात કરવામાં આવે તો છેલ્લા 5 દિવસથી ગીર સોમનાથ એલસીબી દ્વારા દેવાયત ખવડ અને તેમના સાથીદારોને જે મારામારીના કેસને લઈને તપાસ ચાલુ હતી, એમાં આજે ગીર સોમનાથ એલસીબીને એક મોટી સફળતા મળી છે। આજે વહેલી સવારની સુરેન્દ્રનગરના તેના ફાર્મ હાઉસથી આ દેવાયત ખવડ સહિત તેમના સાથીદારો જે મળી આવ્યા છે તેને એરેસ્ટ કરી અને ગીર સોમનાથ એલસીબી આજે ગીર સોમનાથ ખાતે એસપી ઓફિસે તેમને લઈ આવવામાં આવ્યા છે અને આગળની કાર્યવાહી એસપી ઓફિસ ખાતે થવાની છે। જી ચેતન, આભાર જાણકારી માટે।